છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમાં। સમાચારોની શરૂઆત કરીએ। કચ્છમાં દીપેશ ભટ્ટ આપઘાત કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે દર્શન ઠક્કરને ઝડપી પાડ્યો છે। 18 આરોપીઓ સામે ફરિયાદ નોંધી દેવામાં આવી હતી। વધુ એક આરોપીની પણ ધરપકડ થઈ ચૂકી છે। પોલીસે દર્શન ઠક્કરને ઝડપી પાડ્યો છે। આગળની તપાસ અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। કુલ 18 આરોપીઓ સામે ફરિયાદ નોંધી દેવામાં આવી હતી, જેમાં વધુ એક આરોપી આજે ઝડપાઈ ચૂક્યો છે। તો આ મોટા સમાચાર જેમાં પોલીસે દર્શન ઠક્કરને ઝડપી પાડ્યો છે। 18 જેટલા આરોપીઓ સામે ફરિયાદ પહેલા નોંધી દેવામાં આવી હતી। કચ્છમાં દીપેશ ભટ્ટ આપઘાત કેસ ખૂબ જ ચકચારી આ ઘટના હતી, જેને લઈ અને 18 જેટલા લોકો સામે ફરિયાદ નોંધી દેવામાં આવી હતી। જોકે ત્યારબાદ પોલીસ દ્વારા એક બાદ એક આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે અને આ કેસમાં વધુ એક આરોપીની અત્યારે ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। દીપેશ ભટ્ટ આપઘાત કેસમાં નવો વળાંક, જેમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની જે કાયદાકીય કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા અલ્પેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, વધુ એક આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે દીપેશ ભટ્ટ આપઘાત કેસમાં, વિગતો શું છે? ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દીપેશ ભટ્ટે થોડા દિવસ પહેલા આપઘાત કર્યો હતો। જો કે આપઘાત બાદ તેમના મોબાઈલમાંથી એક વિડીયો અને સુસાઇડ નોટ મળી હતી, જેમાં 18 જેટલા લોકોના ત્રાસના કારણે તેને આપઘાત કર્યો હોવાનું ખુલ્યું હતું। આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 3 જેટલા આરોપીની ધરપકડ કરી છે, ત્યારે એલસીબીએ વધુ એક આરોપી છે તેને અમદાવાદ નજીકથી ઝડપી પાડ્યો છે। જો કે આ કેસમાં હજુ પણ કેટલાક આરોપી ફરાર છે, તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ઝડપાયેલો આરોપી દર્શન બળવંત ઠક્કર છે તે ભાજપના નેતાનો પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે। જી આભાર અલ્પેશ।